एवरीवन, अस्सलाम वालेकुम। वेलकम बैक टू द कुकर्स फैमिली एंड स्वागत है आपका हमारे एक एक्साइटिंग ब्लॉग के साथ। सो गाइस, આજનો બ્લોગ અમારા માટે બહુ જ એક્સાઇટિંગ છે અને આજે એક સ્પેશિયલ ઓકેઝન છે। આજે બી અને કાલે બી બે દિવસ એકદમ મસ્ત સ્પેશિયલ ઓકેઝન છે। તો ઈ ઓકેઝન હોય કે જે હોય વોટએવર તમે બધા સમજી જ ગયા। અત્યારે બહુ સ્પીડમાં છે એટલે બોલવામાં થોડીક આગળ પાછળ થાય તો તમે થોડુંક સેટિંગ કરી લેજો। અને આજે શું છે, અમે અમદાવાદની બી શોપિંગ કરી તો તમને થોડોક તો આઈડિયા આવી જ ગયો છે કે નહીં ભાઈ નહીં, ઘરમાં છે ને કંઈક હશે એટલે જ તે બધું થાય છે। ભૂલમાંથી મહેંદી દેખાડાઈ ગઈ એટલે હાલ હું તમને મહેંદી દેખાડી દઉં કે જો મેં કાલે છે ને મહેંદી લગાડી છે। અત્યારે હું તમને આગળની મહેંદી દેખાડું છું, ખાલી પાછળ શું લખ્યું છે એ તમને બધી ખબર પડી જાય। મારી ખાલી તમે આગળની મહેંદી જોઈ લો। મેં કાલે જ હજી મહેક પાસે મહેંદી લગાડી અને કાલે રાત્રે અમે બધા 3 વાગે સૂતા। કાલે બ્લોગ લેવો તો પણ એટલી ભાગાદોડી હતી ને એટલે હું બ્લોગ ન લઈ શકી। તો હવે હું છે ને ફ્રન્ટ કેમેરાથી તમને જો આ માથ રાખી એટલે છે ને હું તમને મારી મહેંદી દેખાડી દઉં પાછળની મહેંદી શું છે। તો પહેલાં તમે જોઈ લો, પછી હું તમને બધું ડિટેલમાં કહીશ। અત્યારે બહુ જ ભાગાદોડી છે એટલે તમે આગળ જો એટલે બધી ખબર પડી જાય તમને। અત્યારે મેં થોડોક પ્લાનિંગ મારો ચેન્જ કરી નાખ્યો છે અને પ્લાનિંગ મારો એવો છે કે અત્યારે આ ભાઈ નીચે આવું છું તો અત્યારે એવું છે કે અત્યારે એટલું બધું કામ છે કે હજી મારે રેડી થવાનું છે નાહી ધોઈને। અને મહેકને બી રેડી થવાનું છે। મહેકે મહેંદી લગાડી છે। મહેક તારી મહેંદી દેખાડી દે। મમ્મી અવાજ દેતી બરાબર। એટલે હે ને હું થોડીક રેડી થઈ જાઉં ને પછી હું તમને મળું અને પછી હું તમને બધું કહું કે ભાઈ આ બધી તૈયારી શેના માટે છે। કઈ હું કાઢું છે પણ કયા કાઢું? ચપ્પલ કંપની ઈ તો નીચે છે, ઈ તો મેં કાઢતી, ઈ તો મેં કરી નાખતી। ચલો બી તો આઈ એમ વેરી એક્સાઇટેડ, પણ અત્યારે અમને એટલું બધું કામ છે કે અમે નવરા જ નથી થતા। અત્યારે જો અમારી બધી તૈયારી હાલે છે। તો એવું કેવું છે મહેક કે આ મહેંદી છે ને મારી જે આખી એ મહેંદી છે ને મહેકે લગાવી છે, બરોબર। એટલે આ મહેંદી તમને બધાને આઈ હોપ કે ગમી જશે। એટલે હું તમને એક વાત કહું કે ભાઈ અમારા જે મહેક છે, અમારા ઘરનું નાનું એવું સદસ્ય અમારા ઘરનું, એટલે એ ભાઈ અમારા મહેક કઈ તે યુટ્યુબ ચેનલ એક ચાલુ કરી છે અને એની ચેનલની એની આઈડી શું છે અને એના વિડીયો શું છે? મહેક મહેંદી આર્ટ। અહીંયા આવીને બોલાય, મહેક મહેંદી આર્ટ। મહેક મહેંદી આર્ટ એવી એની ચેનલ છે। તો હું તમને સ્ક્રીન ઉપર એની ચેનલ આપી દઈશ। તમે છે ને એની ચેનલ ઉપર જાઓ, એની આઈડી ઉપર જાઓ ને એને જલ્દી સબસ્ક્રાઈબ કરો અને એની મહેંદી જુઓ। તમને એકથી એક મહેંદી જોવા મળશે અને જેને બી લગાવી હોય તો એનું સેટિંગ આપણે કંઈક કરશું, બરાબર। જેને લગાવી હોય તમે પહેલાં મને કોમેન્ટ કરજો એટલે હું તમને એનું કઈ રીતનું બધું છે એ બધું કહી દઈશ હું। તો હું મહેકની ચેનલ તમને સ્ક્રીન ઉપર દેખાડીશ તો તમે જલ્દી મહેકની ચેનલ સબસ્ક્રાઈબ કરો। એટલે મહેક છે ને મહેંદીના રિલેટેડ વિડીયો મૂકે છે। હજી આણે નવી ચાલુ જ કરી છે, હજી કંઈક 1 મહિના જેવું થયું હશે। એટલે મારા બ્લોગ ચાલુ નહોતા એટલે હું કંઈ નહોતી શકતી। અને ભાભીએ તે મહેંદીની ચેનલ ચાલુ કરી છે, પણ એની તે કંઈક ઝેનબ મહેંદી આર્ટ કે એવું કંઈક છે, એની હું જોઈને અને ભાભી હશે કે નહીં ત્યારે જ હું તમને કહીશ, બરાબર। એટલે ભાભીને મહેંદીને જે બી કાંઈ શોર્ટ ને બધા છે એ હું તમને ભાભી આવશે ત્યારે હું કહીશ। અત્યારે મેં મહેકને કીધી કે તમે એની ચેનલ જલ્દી સબસ્ક્રાઈબ કરો અને મળીએ તમને હવે થોડીક વાર પછી। તો ગાઈઝ, અત્યારે આ છે મારો ફાઇનલ લુક અને શું હતું એ તમને મેં કીધું હતું કે હું આખી રેડી થઈ જઈશ પછી હું તમને બધાને કહીશ। તો હું આખો ફૂલ લુક તમને દેખાડીશ ને મારી મહેંદી દેખાડીશ। મહેંદી જોઈને તમને આપોઆપ ખબર પડી જ જશે કે આજે શું છે અને શેના માટે હું રેડી થઈ છું। તો અને અમને એક બહુ મોટી સરપ્રાઈઝ મળી છે, તો એ સરપ્રાઈઝ તમને દેખાડું કે સરપ્રાઈઝ મને ને મહેકને મળી। મને ને મહેકને બેને નહોતી ખબર કે અમારા માટે શું સરપ્રાઈઝ છે એમ, તો હું તમને દેખાડું। આ સરપ્રાઈઝ છે, અમને નહોતી ખબર કે ભાભી આવવાના છે એમ, પણ અચાનક આવી ગયા ભાભી। અમને ખબર હોત ને તો અમે બ્લોગ ચાલુ કરીને રાખત, તમારા રિએક્શન બધા બ્લોગમાં આવી જાત। હા, મિસ હો ગયા। તો કેટલેક ટાઈમ પછી દેખે તો એમ લગતા કા નવે હજી અલ્યો ભાભી મારા ફૂલ લુક દેખાડી દો, દેખ લો। મહેંદી હવે જો એટલે તમને ખબર પડી જાય। મહેંદી લખેલું જ છે એટલે દેખાઈ જાય। જોઈ લીધું, તમને બધાને ખબર પડી ગઈ હશે કે આજે શું છે।
તો અત્યારે ફાઇનલી જો હવે સગાઈ બી છે અને જેને કહેવાય ને ડેટ ફિક્સ કરવા આવવાના છે તો એ બી છે એટલે ફાઇનલી અમારા મેરેજ નજદીક આવી ગયા છે એટલે મારે એકલીના નથી ભાભીના હારવાર છે એટલે ભાભી કેટલા સમયથી અમારા ઘરે નહોતા આવતા એટલે જો ભાભી એ રીતે ડેટ રિવીલ થઈ જાય રહેવા દો મેં ડેટ નથી લખી એટલે ભાભી નહોતા આવતા કેમ કે ભાઈ ડેટ ફિક્સ થઈ ગયો પછી ભાઈ ઘરે ન આવી શકે તો એના માટે ભાભીએ બહુ અમને ઝટકાવાળી સરપ્રાઈઝ દીધી બાકી અમે બે એકલા જ હતા કા જવારે જ મમ્મી એટલે મમ્મી પૂછતા હતા કે હા ભાભી નથી તો તમને હું મિસ થાય છે કેમ કે અમે પેકિંગ કરવામાં બહુ બધા અમે ટલ્લે ચડતા હતા પણ ભાભી આવી ગયા એટલે હવે વાંધો નહીં કાંઈ આજે પાછું દેખાય નહીં બધા પૂરા થઈ ગયા તો હું છાવો હું એમ કહું છું કે તમારે વિદાય શું આપણે વિદાય કરવાની બરોબર છે તો ઈ લોકો લઈ જાય કે આપણે મૂકી જાય ફેરવું જવાનું તો એક જ ઘરે છે ભલે ઘરે જવાનું યાર મેં એકવાર કીધું ને કે તમે મને વડાવવાની છે ભાઈ એમ નથી કે મને પાછું દેખાડે મામલાનું તો મેં વળી હા પાડી એમ કે ઈ એક્શન પોઈન્ટ ફોન ને મેં ઈ બદલી નાખ્યું બધું અમે મૂકી દો એક મિનિટ કાઈ નાક નહીં કપાય ડેડીનું તમારું કાઈ નાક નહીં કપાય કાનમાં વિદાય દે પાછું કાનમાં વિદાય દે એક મિનિટ તારે વિદાય થી રાખી તો હું કેમ ઈ હું મને સમજાવ તો બધા રોવો એમ રોય એમ આરો રોઈ લે એટલે એને જોવું છે કોણ રોજ કોણ નથી રોતું એવું લે ભેટી રોઈ લે
અને બાકી બીજા ગીતનું એને એમ છે કે બધા બીજા ગીત કરે પણ બીજા ગીત ગાય તો મને મજા આવતું હું ત્યારે એના કાનમાં બાબુલ કી લે તમારી બધી ચિટ્ટી પીટ્ટી ફાડી નાખી શું જે હોય तुझको सुखी संसार मिले मैं किस भी મારે એક વિડિયો તારી હારે બનાવવાનો હતો મારે નહીં આમ ચુંદડી ઓઢાડે ને આમ ચુંદડી નાટક બાટક નાખી હો છોકરી આ તો તૈયાર થઈને આમ ચુંદડી ઉપરથી પડે ને એવો વિડિયો ઉતારવાનો હતો એમને આ વિજય ગીતમાં નાટક થયું વિજય ગીત તો મમ્મીએ કીધું છે હવે અત્યારે ના મમ્મી તો ના પાડી કેમ તે કીધું ને ડેડીના સ્ટાફ માંથી તે નો કીધું કે મારે વિજય ગીત વગાડવી છે તે જ બધાને ફોન તારી હારે આવશે ગાડીમાં બેઠી બેઠીને તારા કાનમાં ગીત ગાય ઈ આવીને ગીત મને ગાશે ચિઠ્ઠી દેખાડો પેલા મને ચિઠ્ઠી લાવ તો મહેશ ભાઈ નાટનું લખાણ છે ફાળકી દાજમાં કેટલા વાગ્યા તમારે તો ગાઈઝ અત્યારે હે ને મારા જેટલા બી ફંક્શન હતા તો એ ફંક્શન આજે મેં તમને જેટલું બી દેખાડ્યું કે છે ને જે કાંઈ બી હતું ને મારું મેં તમને તૈયાર થઈને દેખાડ્યું તો ડેટ ફિક્સ કરવાની હતી ઈ પછી સગાઈનું હતું ઈ તો એ બધા મારો ફંક્શન પૂરો થઈ ગયો હવે કાલે અમારે જવાનું છે ભાભીને ત્યાં આજે જેવું મારું કર્યું એવું કાલે ત્યાં ભાભીનું કરવાનું છે એટલે સગાઈ ચડાવવાની છે અને ડેટ ફિક્સ કરવાની છે એટલે આમ તો ડેટ અમારી ફિક્સ થઈ ગઈ જ છે પણ જેને કહેવાય ને કે નાચના ચોપડે તારીખ લેવા જવાની હોય તારીખ લેવાની છે ફંક્શન બધા અલ્લાહના કરમથી એટલે બધા એટલે હજી આ એક પૂરો થયો છે મારી એક ઈચ્છા પૂરી ન થઈ તને મારે વિડિયો બનાવવાનો તો તારો આમ ચુંદડી અમે મૂકી દઈને ચાર ખૂણા તારી પર ચુંદડી પડે પણ મને થોડી કે તે મને કીધું તું તો ખરું તમારે એક માળા રાખવું જ પડશે મારે હે ને મારા લગ્નમાં છે ને એક એવું માણસ રાખવું જ પડશે કે જે મારા કન્ટિન્યુ વ્લોગ ઉતારે કે સબસ્ક્રાઇબર ને હું કન્ટિન્યુ બધી મારી વસ્તુ દેખાડી શકું હાલો હવે જમવું છે હવે હું જો એટલે મારા માટે એવું કોક હે ને એ મિસ્તા બધાય આ અંદર જે બધા બેઠા હતા ને એનો બધા એક સીન લઈ લેવાય ત્યાંનો લીધો છે મને નથી ખબર ફેજાન ઉતારતો હતો હાલો એટલે આજે પૂરું થયું છે હજી કાલે આને આજ રિપીટ થાય પણ ભાભી ના કરે એટલે કાલનો બી વ્લોગ અમે પાછું મસ્ત યાદ રાખીને આ દીકરીનું હતું ને તો જરાક ટેન્શન વાળું હતું કાલે દીકરાનું છે એટલે હા ભાઈ કાલે નવરીની છે કારણ એ એટલે છે ને એટલે એમ કે કાલે એમાં એવું છે કે આજે મારું ખુદનું હતું ને તો હું થોડીક ફ્રી નહોતી કાલે તો હું ફ્રી હઈશ હાલો એટલે એને આ વ્લોગ અમે અરે ભાઈ, મારા હવે એન્ડ program કરવો છે. છે વ્લોગ જવાનું છે યાર પ્રોગ્રામ તો આઈ હોપ તમે એક બ્લોગમાં એક વસ્તુ બોલી જા કે આજે અમારી એનિવર્સરી છે અહીંયા હા 14 તારીખે મમ્મી આજે 14 તારીખ છે અને મમ્મી ડેડી ની એનિવર્સરી છે જો ડેડી કેમ ગયા કે અને એમાં તે હું કમ્પ્લીટ થયા હું 26 વર્ષ પૂરા થયા આ 26 વર્ષ પહેલા હું ધક્કા મારે જો મને ડેડી લગ્નના તૈયારી કરતી હતી અત્યારે છોકરી છોકરાની તૈયારી કરું છું ટૂંકમાં 26 વર્ષ પહેલા ગળું દબાવવાની તૈયારી છે અને હવે ગળું દબાવવાનું કામ પૂરું એટલે કેમ પૂરું થઈ ગયું છોકરા પરણે છે એટલે 90% ગળું દબી છે છોકરા પરણે છે એટલે हारू मरी હવે કાલે બીજા વ્લોગ સાથે आई होप आपको हमारा व्लॉग अच्छा लगा तो प्लीज डू लाइक कमेंट शेयर एंड सब्सक्राइब टू माय चैनल थैंक यू फॉर वाचिंग दिस व्लॉग अल्लाह हाफिज टेक केयर बाय बाय